ભાવનગર અલંગ મરીન પોલીસ દ્વારા જહાજમાંથી ભંગારની ચોરી કરતા બે ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા। અલંગ પોલીસ દ્વારા જહાજમાંથી કેબલની ચોરી કરતા બે ઈસમોને ઝડપી પડાયા છે। પોલીસને બાતમી રહી હકીકત મળેલી કે અગાઉ પણ જહાજના માલસામાન અને ભંગારની ચોરી કરનાર બે ઈસમો વિક્રમભાઈ હરજીભાઈ ગોહિલ અને જગદીશભાઈ ઉર્ફે ગોપુ પ્રવીણભાઈ મેરનું આ ચોરીમાં સામેલ છે। બંનેની સઘન પૂછપરછ કરતા બંનેએ પોતાની ટોળકી તેમજ મુખ્ય આરોપી સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને મુદ્દામાલ દરિયાની વચ્ચે હોય જે આરોપીને સાથે રાખી કબજે કર્યો હતો। પોલીસે બંને આરોપીને ઝડપી લઈ 1100 કિલો ઇલેક્ટ્રિક કેબલ જેની કિંમત 4,99,500નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે અંગે ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું। ભાવનગર જિલ્લાના અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે 24 માર્ચ 2024ના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી। એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। કુલ 40 લાખ અને 80,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી। આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા। એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી। એના આધારે હાથબથી આશરે 1 કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તેમને સાથે રાખી અને તપાસ કરતાં આ સીપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે 1100 કિલો કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે। સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ, આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ, આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે। અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે। જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ, આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે। એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે। વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ 2022ના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે।